ક્લાસીસ. હું છું જલ્પા મહેતા અને આજે આપણો વિષય છે ગણિત. ધોરણ 7માં ચોથું ચેપ્ટર સાદા સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે સમીકરણ કેવા હોય અને એને ઉકેલ કેવી રીતે લાવી શકીએ. પહેલાં તો એમ કહીએ કે અમુક શબ્દોથી તમે માહિતગાર હોવા જોઈએ, જેમ કે પદાવલી. પદાવલી શું છે, એક પદ શું છે, ચલ છે, એની ઘાત શું છે, આ બધા જે શબ્દો છે એને આપણે આજે સમજીશું અને પછી આપણે સમીકરણ જોઈશું. ચલ એક્સ વાય ઝેડ આ બધા ચલ છે, બરોબર. તો પદાવલીમાં જે આ એક્સ વાય ઝેડ જેવા આલ્ફાબેટ યુઝ થાય છે એ આપણા ચલ છે. એના પછી છે સહગુણક. તો ચલની સાથે ગુણાયેલા અંક હોય કે મૂળાક્ષર હોય, બંને હોઈ શકે, એને સહગુણક કહેવાય છે. જેમ કે ax 3y, તો આમાં 3 અને એ બંનેના શું છે, સહગુણક, જે x અને y જેવા ચલ સાથે ગુણાયેલા છે. હવે જ્યારે આપણે કહીએ છીએ ઘાત, તો x નો વર્ગ 2y ની 3 ઘાત, તો આ જે છે આખું ઘાત સ્વરૂપ છે, બરોબર. એટલે કે ઉપરનો ઘાતાંક છે, નીચેનો આધાર છે અને આને આખાને બોલાય છે ઘાત સ્વરૂપ. 2y ની 3 ઘાત, x ની 2 ઘાત, બરોબર. હવે આ બધા સાથે આપણે જ્યારે સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર આવી બધી ક્રિયાઓ જ્યારે કરીએ છીએ તો સરવાળા અને બાદબાકીથી જોડાયેલા પદ એ પદાવલી બની જાય છે. આ રીતે પદાવલી બને છે. આમાં એક જ ચલ છે, જ્યારે આમાં 2 ચલ છે. આ રીતે પદાવલીમાં 3 ચલ 4 ચલ આવી રીતે યુઝ થાય છે. હવે એમાં સંતુષ્ટ થવા માટે, સમીકરણની સંતુષ્ટિ માટે જમણી બાજુ આપણે 0 અઝ્યુમ કરીએ છીએ. સપોઝ કે મારી પાસે કોઈક સમીકરણ છે, તો આ એનું વ્યાપક સ્વરૂપ નથી. હા, આનો ઉકેલ મળે છે, પણ એનું વ્યાપક સ્વરૂપ લાવવા માટે આપણે 4 ને કઈ બાજુ લઈ જઈશું, ડાબી બાજુ. તો આ એનું વ્યાપક સ્વરૂપ થયું, જ્યાં એ જમણી બાજુ શું લાવે છે, 0 લાવે છે. એ જ રીતે હવે આપણે એક બે ઉદાહરણ જોઈશું સમીકરણના. પહેલું સમીકરણ છે સરવાળા માટેનું. અહીંયા આપેલું છે 2x + 3 = 10. હવે આપણે યાદ રાખવાનું છે કે જેમ આપણે અરીસામાં ડાબો હાથ ઊંચો કરીએ તો જમણો દેખાય અને જમણો હાથ ઊંચો કરીએ તો ડાબો. એ જ રીતે અહીંયા બરાબરની નિશાની આપણો મિરર છે. અહીંયાથી સામે જે અંક જશે અથવા સામેની બાજુમાંથી આ બાજુ આવશે તો નિશાની ઉલટાઈ જશે. +3 છે, સામે જાય તો -3. જો અહીંયા માઇનસ વાળી સંખ્યા હોય અને સામે જાય તો +3. એ જ રીતે ગુણાકારમાં જોડાયેલા હોય તો ભાગાકારમાં જશે અને ભાગાકારમાં જોડાયેલા હશે તો ગુણાકારમાં જશે. તો જોઈએ આપણે કે સમીકરણનો ઉકેલ કઈ રીતે લાવી શકીએ. પહેલા તો જે એકલું પદ છે 3, એને આપણે સામે લઈ જઈશું. તો 3 સામે જશે તો માઇનસ થઈ જશે, 10 માંથી 3 જશે તો 7. હવે તમે અહીંયા જુઓ છો કે x સાથે 2 ગુણાયેલા છે, તો ગુણાયેલા છે તો એ સંખ્યા સામે જાય તો ક્યાં જાય, ભાગાકારમાં. આ જવાબ તમારો પરફેક્ટ છે, પણ સપોઝ તો કે તમને એવું થાય છે કે મારે એને દશાંશમાં લખવો છે, તો એને તમે દશાંશમાં પણ લખી શકો છો, બરોબર. એવું પરીક્ષામાં કહેતા નથી, પણ જ્યારે આપણને એવી દશાંશવાળી સંખ્યા આપી હોય તો દશાંશમાં ફેરવવાનું, બાકી અપૂર્ણાંકમાં જવાબ સાચો હોય છે. હવે આપણે એક બાદબાકીનું ઉદાહરણ જોઈશું. આ જ રકમને આપણે બાદબાકીમાં લઈએ, બરાબર. 2x - 3 = 10. એ જ રકમ છે, ખાલી મેં પ્લસની જગ્યાએ માઇનસ રાખ્યું છે. હવે જોઈએ, -3 છે, સામે જાય તો +3. 10 + 3 13. અહીંયા 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. હવે આને આપણે દશાંશમાં ફેરવવું છે તો આવશે 6.5. આના માટે બંને જવાબ બરોબર છે. આ સિવાય અપૂર્ણાંકમાંથી તમારે મિશ્રમાં પણ ફેરવી શકાય. 2 નો ઘડિયો 13 આવે ત્યાં સુધી બોલવાનું, તો 2 છંક 12 અને ઉપર 1 વધે છે, બરોબર. એ રીતે આપણે આ
આને પણ આપણે અપૂર્ણાંક મિશ્રમાં ફેરવી શકીએ. 2 તરી 6 અને ઉપર 1. તો અપૂર્ણાંકમાં, મિશ્રમાં અને દશાંશમાં ત્રણેયમાં તમે જવાબ લખી શકો છો. હવે આપણે ગુણાકાર અને ભાગાકારના ઉદાહરણ જોઈશું. હવે આપણે ગુણાકારના અને ભાગાકારના દાખલા જોઈએ. પહેલી રકમ છે 3n = 21. બરોબર. તો તમે જુઓ કેટલો સિમ્પલ દાખલો છે કે ખાલી 3 ને n સાથે ગુણેલા છે અને જવાબમાં 21 મળે છે. આ ગુણાકારમાં છે એટલે સામે જશે તો ભાગાકારમાં 21/3. 3 સીતા 21, તો n બરાબર 7. બરોબર. આ જ રીતે કોઈક વાર એવું બની શકે કે અહીંયા છેદ નાનો હતો તો કદાચ છેદ મોટો હોઈ શકે. જેમ કે એવું બીજું ઉદાહરણ લઈએ છે 35p = 23. બરોબર. તો હવે આપણે p બરાબર 35 ક્યાં જશે? છેદમાં. હવે કોઈ છેદ ઉડતો નથી, તો આ જ આપણો ફાઇનલ આન્સર. હવે આપણે ભાગાકારના દાખલા લઈએ. p/50 બરાબર 2. તો હવે ભાગાકારમાં છે તો સામે જશે તો ગુણાકારમાં. p બરાબર 2 × 50. p બરાબર 100. આ જ રીતે કોઈક સંખ્યા એવી રીતે હોય કે સામે અપૂર્ણાંકમાં આપી હોય. n ભાગ્યા 5 બરાબર 1/5. તો 3n બરાબર આ ભાગાકારના 5 ક્યાં જશે? ઉપર સામે, ઉપર ગુણાકારમાં. 5 5 ગયા એટલે 1. અને હવે આ 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો 1/3. તો આ રીતે આપણે દરેક સમીકરણ ઉકેલી શકીએ છીએ. હવે તમારી પાસે અહીંયા સ્વાધ્યાય 4.1માં દાખલા નંબર 2 ને અમુક 3 દાખલા છે જેમાં આપણને ઓલરેડી એક વેલ્યુ આપેલી છે કે n બરાબર જે ચલ આપ્યો છે એ ચલની કિંમત આપી છે. તો આપણે તપાસવાની છે કે એ કિંમત આ સમીકરણ માટે યોગ્ય છે કે નહીં. તો n બરાબર અહીંયા શું છે? 1. તો n + 5. તો n બરાબર 1 મૂકીશું તો શું આવે છે જવાબ? 6. તો અહીંયા સામે તાળો મળતો નથી. તો n બરાબર 1 એ વેલ્યુ સાચી નથી. હવે આપણે સાચી વેલ્યુ શોધવી હોય તો શું કરીશું? તો n + 5 બરાબર 19. +5 છે, સામે જશે તો માઇનસ. 19 માંથી 5 જશે તો 14. તો આ રીતે એનો સાચો જવાબ છે. હવે બીજું છે 7n + 5 બરાબર 19. જ્યાં આપણે n બરાબર શું મૂકવાનું છે? -2. 7 -2 + 5. 7 દુ 14, માઇનસના માઇનસ વત્તા 5. 14 માંથી 5 જાય તો 9. મોટી સંખ્યા નિશાની માઇનસ. અહીંયા સામે 9 મળતા નથી, મતલબ n બરાબર -2 સાચું નથી. તો હવે એની સાચી કિંમત શું છે? તો 7n + 5 બરાબર 19. 7n બરાબર 19 - 5. +5 સામે ગયા તો માઇનસ થઈ ગયા. હવે કેટલા રહેશે? 14. આ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. 7 દુ 14. તો n બરાબર 2 મળે છે. તો n માટેની સાચી કિંમત શું છે? +2. -2 નથી. તો આ રીતે પ્લસ માઇનસનો પણ ડિફરન્સ આવે છે. હવે છે છેલ્લું 4p - 3 = 13. p = -4. તો -4 આપણે મૂકવાના છે. 4 -4 -3. હવે ચોખ્ખું 16. મોટી સંખ્યા નિશાની માઇનસ. -3 માઇનસ માઇનસ પ્લસ. 16 ને 3 19. મોટી સંખ્યા નિશાની માઇનસ. તો અહીંયા આપણને -19 મળતા નથી, એટલે આ વેલ્યુ પણ સાચી નથી. સાચી વેલ્યુ શોધવા માટે આપણે સમીકરણનો ઉકેલ લાવીશું. 4p - 3 = 13. -3 છે, સામે જશે તો +3. 13 ને 3 16. હવે આ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. p બરાબર 16/4. ચોખ્ખું 16, એટલે p બરાબર 4. તો આમાં પણ સેમ છે કે જવાબ 4 છે, પણ આપણને રકમ આપી દી -4. તો આ રીતે આપણે બીજા સમીકરણનો ઉકેલ પણ લાવીશું. 3 સ્વાધ્યાય 4.1 નો કે જેમાં એવું લખ્યું છે કે પ્રયત્ન અને ભૂલની રીતથી સમીકરણ ઉકેલો. આપણે તો સમીકરણ ડાયરેક્ટ ઉકેલી શકીએ છીએ જેમ આપણે આગળ ઉકેલ્યા. જેમ કે અહીંયા 5p + 2 = 17.
+2 સામે જાય તો માઇનસ, 17માંથી 2 જશે તો 15, 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, 5 તરી 15. તો આ રીતે તો આપણે ડાયરેક્ટ ઉકેલી શકીએ છીએ. એટલે આપણને ખબર છે કે P બરાબર 3 જવાબ આવશે, પણ આપણે પ્રયત્ન અને ભૂલની રીતથી કરવાનું છે. એટલે કે આપણે કે Pની અલગ અલગ વેલ્યુ મૂકીને આપણે સમીકરણ તપાસવાનું છે. સપોઝ કે હું P માટે એક 0 લઉં છું, તો 5 × 0 એટલે 0 + 2 એટલે 2. બીજી વાર માટે હું 1 મૂકીશ, 5 × 5 + 2 એટલે 7. પછી ત્રીજી વાર માટે 2 મૂકીશ, 5 × 2 = 10 + 2 એટલે 12. હવે 3 મૂકીશ, 5 તરી 15 + 2 17. તો જ્યાં સુધી આપણી જમણી બાજુની કિંમત આવી ના જાય ત્યાં સુધી આપણે આ રીત ફોલો કરવાની છે. Pની જુદી જુદી કિંમતો મૂકવાની છે, 0, 1, 2, 3, 4 એવી રીતે. હવે આ ક્યાં સુધી જવાનું એ કેવી રીતે ખબર પડે? તો અહીંયા જોતું જવાનું કે પહેલાં આપણને 2 મળ્યો, પછી 7 મળ્યો, પછી 12 મળ્યો, અને આપણી સંખ્યા છે ધન. અહીં આપણને ધન સંખ્યામાં 17 આપ્યા છે, એટલે આપણે જે દિશામાં જઈએ છીએ એ જવાબ આપણો સાચો છે કે 2 પછી 7, 7 પછી 12 અને 17 મળે છે. સપોઝ કે એવું હોય કે આપણને અહીંયા માઇનસ આપેલી હોય કિંમત, તો આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા કિંમત વધારતા આપણને ધન સંખ્યા મળે છે, તો આનાથી કિંમત ઊંધી કરીશું એટલે કે ઋણ સંખ્યા મૂકીશું, તો અહીંયા જવાબ આપણને ઋણ મળશે. બીજી બાજુ આપણને આપ્યું છે 3m - 14 = 4. તો આપણે અહીંયા પહેલાં સમીકરણ ઉકેલીને જોઈ લઈએ. 3m - 14 = 4. -14 સામે જશે તો +14, 14 ને 4 18. હવે 3 ગુણાકારમાં છે, તો 18/3, 3 છંગ 18, તો m બરાબર 6. પણ આપણે પ્રોપર રીતથી એ પ્રયત્ન અને ભૂલની રીતથી કરવાનું છે. તો આપણે 3ની સાથે mની જુદી જુદી કિંમતો મૂકીશું. 0 × 3 0 - 14 એટલે જવાબ આવશે -14. પછી બીજી વારમાં આપણે 1 મૂકીશું, 3 × 3 -14, 14માંથી 3 જાય તો 11, મોટી સંખ્યા નિશાની માઇનસ. તો જુઓ ધીરે ધીરે આપણે માઇનસની સંખ્યા નાની થતી જાય છે અને પછી આપણે 0 તરફ વધીએ છીએ. પછી 2 મૂકીએ છીએ, તો 3 દુ 6 - 14 તો -8. પછી આવશે 3, 3 તરી 9 - 14, 14માંથી 9 જાય તો 5, મોટી સંખ્યા નિશાની માઇનસ. હવે આવશે 4 મૂકીશું, 4 તરી 12 - 14 તો રહેશે 2, -2. હવે રહેશે 5 મૂકીશું, 5 તરી 15 - 14 એટલે 1. જો હવે ધન સંખ્યા ચાલુ થાય છે અને આપણો જવાબ અહીંયા ધન સંખ્યા છે, તો હવે આપણો જવાબ આવી શકે છે. 6 મૂકવાથી 3 છંગ 18 - 14 એટલે જવાબ 4. તો જે કિંમત મૂકવાથી, ચલની જે કિંમત મૂકવાથી આપણને જમણી બાજુની કિંમત મળે છે, તો આપણું સમીકરણ ઉકેલાય છે. હવે આપણે આગળના દાખલા જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 છે કે આપેલા વિધાનોને આપણે સમીકરણ સ્વરૂપમાં ફેરવવાના છે, અને એની સાથે એનાથી ઊંધું છે દાખલા નંબર 5માં કે આપેલા જે સમીકરણ છે એને આપણે વિધાન સ્વરૂપમાં ફેરવવાના છે. આપણે બંને વસ્તુ આજે જોઈશું. પહેલાં આપણને વિધાન આપેલા છે અને વિધાનમાંથી આપણે સમીકરણમાં ફેરવવાનું છે. સપોઝ કે પહેલું વિધાન એમ કહે છે કે સફરજનની કિંમત કેળાની કિંમત કરતાં સફરજનની કિંમત અને કેળાની કિંમત નો સરવાળો 100 થાય છે. તો આપણને બંનેની કિંમત અહીંયા ખબર નથી, તો આપણે સફરજન માટે x ધારીશું અને કેળાની કિંમત માટે y, અને બંનેનો સરવાળો 100. તો આ રીતે સમીકરણ બનાવી શકાય. ઉપર જે વિધાન સ્વરૂપ છે, નીચે છે સમીકરણ સ્વરૂપ છે. એના સિવાય કોઈ પણ સંખ્યાને 4 વડે ગુણી
તેમાં 10 ઉમેરતા 25 મળે છે. આ વિધાન વાક્ય છે. આ જ વસ્તુને આપણે સમીકરણમાં ફેરવા જઈએ તો કોઈ પણ સંખ્યા આપણને ખબર નથી, તો કોઈ પણ સંખ્યા એટલે શું ધારવાની? x. પછી છે 4 વડે ગુણવાનું, તો 4 વડે ગુણી લેવાનું. તેમાં 10 ઉમેરવાનું એટલે સરવાળો, 25 મળે છે એટલે બરાબર 25. તો આ તમારું સમીકરણ થયું. તો પરીક્ષામાં તમને એવું જ પૂછશે કે વિધાન વાક્યને તમે સમીકરણમાં ફેરવી અને પછી તેનો ઉકેલ લાવો. તો પહેલાં સમીકરણ સાચું બનવું જરૂરી છે. જો સમીકરણ સાચું હશે તો જ તમને એનો સાચો ઉકેલ મળશે. એક બીજું ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ સંખ્યા સાથે 10 ને ગુણતા તેમાંથી 50 બાદ કરતા 1/5 મળે છે. હવે આવી અપૂર્ણાંક સંખ્યા પણ આવી શકે છે. તો આપણે પહેલાં સમીકરણને તૂટક કરી દેવાનું અને એ સંખ્યાને ધીરે ધીરે જોડવાની કે કોઈ એક સંખ્યા એટલે x, તમે કોઈ પણ લઈ શકો છો, y, z, કોઈ પણ ચલ લેવાય. 10 વડે ગુણતા, તો એને 10 વડે ગુણી દેવાનું. તેમાંથી 50 બાદ કરતા, આમાંથી 50 આપણે બાદ કર્યા અને જવાબ શું મળે છે? 1/5. તો આ રીતે પણ થઈ શકે. અહીંયા એવું કીધું છે કે જે અહીંયા તમને 10 વડે ગુણી અને પછી એમાંથી 50 બાદ કરવાનું કીધું છે એટલે આપણે લખીએ છીએ. અને જ્યારે એવું કહેવામાં આવે કોઈ સંખ્યાને 100 માંથી બાદ કરતા 10 મળે, તો ધ્યાન રાખવાનું કે અહીંયા શું હતું કે એ સંખ્યાને 10 વડે ગુણી અને એમાંથી 50 બાદ કરવાના હતા, એટલે આપણે એ સંખ્યાને 10 વડે ગુણી નાખ્યું. જ્યારે અહીંયા શું છે, કોઈ સંખ્યાને એટલે કે x અને એને 100 માંથી બાદ કરવાનું છે, એટલે 100 ક્યાં આવશે? આગળ. બરાબર બાદ કરતા શું મળે છે? 10 મળે છે. તો આવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે 100 પાછળ લખવાના છે કે આગળ લખવાના છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈશું અહીંયા આનાથી વિરુદ્ધ કે સમીકરણ આપેલું છે અને વિધાન સ્વરૂપ લેવાનું છે, જે આપણો દાખલા નંબર 5 છે. હવે જો અહીંયા 5 અલગ અલગ જુદા જુદા તમે સમીકરણ બતાવ્યા છે અને એને આપણે વિધાન વાક્યમાં ફેરવવાના છે. તો જેમ આપણે કર્યું એમ જ આમાં જવાનું છે. પહેલું છે 2x + 50 = 30. તો અહીંયા x આપણો ચલ છે, તો x એટલે આપણે કોઈ પણ સંખ્યા લખવાનું. કોઈ સંખ્યાને 2 વડે ગુણી તેમાં 50 ઉમેરતા 30 મળે છે. પછી છે બીજી રકમ 3y = 40. તો કોઈ સંખ્યાને 3 વડે ગુણતા 40 મળે છે. ત્રીજું છે 8x - 30 = 100. તો કોઈ સંખ્યાને 8 વડે ગુણી તેમાંથી 30 બાદ કરતા 100 મળે છે. ચોથું છે કોઈ સંખ્યાને 5 વડે ગુણી તેને 3 વડે ભાગતા 28 મળે છે. તો આપણે ચલ સાથે બે પ્રક્રિયા થઈ છે, એક ગુણાકારની અને એક ભાગાકારની. પાંચમું છે કોઈ સંખ્યાને 5 વડે ભાગતા 40 મળે છે. તો આ રીતે તમારે સમીકરણનું વિધાન અને વિધાનનું સમીકરણ કરવા માટે એને અલગ પાડી અને પછી એને બનાવવાનું રહેશે.